સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે, કારણ કે નવી દિલ્હીએ તેના ઓપરેશન સિંદૂર દ્વારા ઇસ્લામાબાદની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓને તોડી પાડી છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને માહિતી આપતા ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓ તોડી પાડી છે. તેમણે કહ્યું હતું કે ભારતના ઓપરેશનનો હેતુ ફક્ત આતંકવાદી કેમ્પ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા સુવિધાઓ પર છે. કર્નલ કુરેશીએ ઉમેર્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કોઈપણ ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો દાવો કર્યો હતો કે તેણે JF-17 વડે અમારા S-400 અને બ્રહ્મોસ મિસાઇલ બેઝને નુકસાન પહોંચાડ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું છે. તેમણે ઉમેર્યું હતું કે તે પણ ખોટી માહિતી છે કે સિરસા, જમ્મુ, પઠાનકોટ, ભટિંડા, નલિયા અને ભુજમાં ભારતના એરફિલ્ડને નુકસાન થયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે અને તેની સેના બંધારણીય મૂલ્યોનું ખૂબ જ સુંદર પ્રતિબિંબ છે. સોફિયાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે भारतीय सैन्य सतर्क है. इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया, उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हो या फिर उनके एयर एसेट्स. यही नहीं, इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड्स स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया. इसके अलावा पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनटेनेबल किया. यह भी बताना चाहती हूं कि लाइन ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल, लॉजिस्टिक इंस्टॉलेशंस और उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स, मिलिट्री पर्सनल्स का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया. अंत में मैं फिर से ये बात दोहराना चाहूंगी, इंडियन आर्म फोर्सेस पूरी तरह से तैयार है, सतर्क है और भारत की संप्रभुता और अखंडता की रक्षा के लिए पूरी तरह से कमिटेड है. गुजरातीओ फरी गर्मी में सेकावा माटे तैयार थई जाओ. આજથી આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થશે. એ સિવાય સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં થંડર સ્ટોર્મ એક્ટિવેટ થશે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે. સાથે જ 50 થી 60 કિલોમીટરની ઝડપે અચાનક પવન ફૂંકાવા અને હળવા વરસાદની આગાહી છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, દીવ, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 11 મેના રોજ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણાના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દાદરા નગર હવેલીના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સિવાય સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં ગઈકાલે મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન અનુક્રમે 35 અને 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 12 મેના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેમ કે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, એ સિવાય સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની શક્યતાઓ છે. अलर्ट जारी है वो है आनंद, भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और इसके अलावा जितने भी डिस्ट्रिक्ट हैं वहाँ पे येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए गुजरात स्टेट के लिए सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में लाइट टू मॉडरेट थंडरस्टॉर्म और साथ में लाइटनिंग होने का पूर्वानुमान है. और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर. और डे 3 के लिए लाइट टू मॉडरेट रेन और साथ में लाइट
लाइट थंडरस्टॉर्म आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र और गुजरात रीजन के डिस्ट्रिक्ट कवर हैं। और डे 4 के लिए लाइट रेन आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 7 दिनों में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 34.5 और गांधीनगर में 34 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और मैक्सिमम टेम्परेचर आज के लिए जो अहमदाबाद और गांधीनगर के लिए फोरकास्ट है वो 36 डिग्री सेल्सियस के आसपास रहने का मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है। और जो विंड की डायरेक्शन होगी गुजरात रीजन पे, लैंड रीजन पे जो विंड प्रिवेल करेगी वो साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी। अभी कोई सिस्टम और एक जो सिस्टम है जिसके कारण आज ऑरेंज अलर्ट और साथ में येलो अलर्ट भी जारी है। वो सिस्टम से एक साइक्लोनिक सर्कुलेशन एक 0.9 पे बना हुआ है जो जिसकी पोजीशन है सौराष्ट्र और कच्छ। और एक साथ में ही दूसरा भी साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जो 3.1 किलोमीटर पे है, वो है सौराष्ट्र और नेबरहुड पे, जिसके कारण आज के लिए सौराष्ट्र और गुजरात रीजन में ऑरेंज अलर्ट से लेकर येलो अलर्ट जारी है। सर अहमदाबाद गांधीनगर में क्या रहेगा? अहमदाबाद और गांधीनगर के लिए लाइट टू मॉडरेट रेन और साथ में लाइट टू मॉडरेट थंडरस्टॉर्म। और जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के चलने का पूर्वानुमान है। और साथ में लाइटनिंग का भी फोरकास्ट है। टेम्परेचर के लिए आज के लिए अहमदाबाद और गांधीनगर के लिए 36 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर 36 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है अहमदाबाद और गांधीनगर दोनों जगह के। सर अहमदाबाद के लिए कौन सा अलर्ट है और फिशरमैन के लिए कोई वार्निंग है? अहमदाबाद के लिए आज येलो अलर्ट है और गांधीनगर के लिए भी येलो अलर्ट है। और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म, लाइटनिंग और साथ में जब रेन होगी उस टाइम विंड की स्पीड 50 से 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और फिशरमैन की वार्निंग नहीं है। और जो विंड कोस्टल एरियाज में प्रिवेल करेगी उसकी डायरेक्शन होगी साउथ वेस्टर्ली टू वेस्टर्ली। બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે ચુડમેર ગામની નર્મદા કેનાલ પાસે વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી હતી। પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી 564 બિયર ટીન જપ્ત કર્યા છે। આ બિયર ટીનની કિંમત રૂપિયા 1,25,080 છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂપિયા 3 લાખની સ્વિફ્ટ ડિઝાયર કાર જપ્ત કરી છે। પાયલોટિંગ માટે વપરાયેલ 50,000નું મોટરસાયકલ પણ કબજે કર્યું છે। વધુમાં 4 એન્ડ્રોઈડ મોબાઈલ અને એક આધાર કાર્ડ સહિત કુલ 4,94,080 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે કાંકરેજના વાલપુરાના સાગરભાઈ તલાભાઈ ઠાકોર અને ગાંધીનગર માણસા તાલુકાના આજોલના રામસિંહ હસાજી ઠાકોરની ધરપકડ કરી છે। બાબરના સુતા નસરીના 2 આરોપીઓ પરેશ ભારતી, માનસુંગ ભારતી ગોસ્વામી અને પિયુષભાઈ ઠાકરસિંહભાઈ ઠાકોર ફરાર થઈ ગયા છે। જોકે થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની પરિસ્થિતિમાં થરાદ ખાતે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। નિધિ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે ઓપરેશન સિંદૂરને અર્પણ કરતા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન આવનારી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિની પૂર્વ તૈયારી રૂપે કરવામાં આવ્યું હતું। કેમ્પમાં લોકોએ દેશ પ્રત્યેની ફરજ અદા કરતા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રક્તદાન કેમ્પમાં કુલ 40 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ પહેલ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। નિધિ બ્લડ બેંક દ્વારા આયોજિત આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આજે નિધિ બ્લડ બેંકના સંદર્ભે આજે રક્ત મિશન સિંદૂર તરફથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। આ બ્લડ ડોનેશન કેમ્પનો હેતુ સૈનિકોને જરૂરિયાત પ્રમાણે રક્તનું પૂરતું પ્રવાહ મળી રહે અને જો કદાચ આવી કટોકટીની સ્થિતિ ઉપસ્થિત થાય તો દેશના સૈનિકોને રક્તની જરૂરિયાત પૂરી પડી રહે એ માટે આ સંદર્ભે આજે રક્તદાનનું કેમ્પનું આયોજન કરેલું છે નિધિ બ્લડ બેંકના સહયોગથી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા દેશની સેવા માટે વિશાળ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ ધાનેરા તાલુકા શાળા ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી ભાઈ બહેનો તથા વિવિધ વિભાગોના પ્રશાસનના અધિકારીઓ
ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કેમ્પ દરમિયાન ધાનેરા પોલીસના જવાનોએ પણ રક્તદાન કરી સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું। વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગની આ સંગઠિત કામગીરી દેશમાં કટોકટી જેવી સ્થિતિમાં પણ તેમને અડીખમ પ્રતિબદ્ધતા દર્શાવે છે। આ પ્રસંગે ધાનેરાના પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર પણ જાતે બ્લડ ડોનેટ કરીને સેવાભાવના ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ કેમ્પ દ્વારા સ્થાનિક લોકોએ એકતા, સહકાર, માનવતાના મૂલ્યોને ઉજાગર કર્યા હતા। તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત ઉપલબ્ધ થાય તે માટેનો આ પ્રયાસ અતિ પ્રશંસનીય ગણાયો છે। ધાનેરા ખાતે થયેલું આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં હિન્દુ, મુસ્લિમ ભાઈઓ અને બહેનોએ પણ રક્તદાન કરી દેશ માટે પહેલ કરી હતી। આજે દેશની અંદર ભારત અને પાકિસ્તાનના સરહદી ઉપર યુદ્ધ જેવો માહોલ ચાલી રહ્યો છે। તો આપણા જવાનો આપણી રક્ષા માટે, દેશ માટે સરહદ ઉપર લડી રહ્યા છે। એના માટે આપાતકાલીન કોઈ બ્લડની જરૂર પડે એના માટે આજે ધાનેરા ખાતે ધાનેરા મિશ્ર શાળામાં વહીવટી તંત્ર દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જેની અંદર ધાનેરા નગર અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં લોકોએ રાષ્ટ્ર પ્રેમ બતાવી અને બ્લડ ડોનેશન માટે આવ્યા હતા અને ભાગ લીધો અને બહોળી સંખ્યામાં લોકોએ આજે બ્લડ ડોનેટ કર્યું। અને ભવિષ્યમાં પણ આવી કોઈ જરૂરિયાત પડશે તો એના માટે તાલુકો અને ધાનેરાની પ્રજા ખડે પગે તૈયાર છે અને દરેકે મોટા પ્રમાણમાં સહયોગ આપી અને આજે હાજર રહ્યા હતા। ધન્યવાદ। જય હિન્દ। ગઈકાલે સાંજે હાલની પરિસ્થિતિ જોતાં આપણે એક અચાનક મિટિંગનું આયોજન કર્યું હતું ખૂબ જ ટૂંકા સમયમાં અને એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કેમ્પ કરવાનું આયોજન કરેલું ગઈકાલે। માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી ધાનેરા તાલુકા વહીવટીતંત્ર દ્વારા પહેલ કરવામાં આવેલી અને આજે 10 તારીખે સવારે 8 થી 12ના સમયગાળામાં કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં અંદાજે અત્યારે 100 બોટલ જેટલું બ્લડ તો આવી ગયું છે। તો ધાનેરાની જનતા, તમામ પ્રકારના લોકો, તમામ પ્રકારના જ્ઞાતિના લોકો, તમામ પ્રકારની ઉંમરના લોકોએ આ દેશ હિતના કાર્યમાં અને ઓચિંતી પરિસ્થિતિમાં જે સરાહનીય કાર્ય કર્યું છે, બરાબર, એ માટે હું તમામને ધન્યવાદ આપું છું। અને આવી જ રીતે અમે આગામી 2-3 દિવસમાં મોટા જે ધાનેરા તાલુકાના ગામડાઓ છે ત્યાં પણ અમે આ કેમ્પ ચાલુ રાખીશું, જેથી કરીને આપણી જે બ્લડ બેંક છે, ધરતી બ્લડ બેંક અને પુરુષ બ્લડ બેંકની અંદર કોઈ પણ બોર્ડર ઉપર અણધારી પરિસ્થિતિ આવી પડે તો ઇમરજન્સી પરિસ્થિતિમાં આપણી પાસે એક સફિશિયન્ટ માત્રામાં બ્લડ અવેલેબલ હોય એના માટેની આ પહેલ કરવામાં આવી છે। અને એના માટે અમને ધાનેરાની પ્રજાનો ખૂબ સારો સહકાર અને તમામ લોકોનો ખૂબ સારો સહકાર મળે